જ્યારે કંઈક સર્જન કરવું છે ને, તો સર્જન કરવા માટે પહેલા ભગવાનનું આગળ હોવું જરૂરી છે. અને આ સર્ગલીલા તૃતીય સ્કંદ એના થકી આપણને એ જ વાત સમજાવી છે કે સંસ્કાર વગર સર્જન એ કેવલ વિનાશ નો તરે છે. પણ જો સંસ્કાર હશે તો ચારે પુરુષાર્થ ભગવાનમાં વળી જશે. જીવનમાં પડકાર ના મળે તો આપણને આપણી વર્થનેસ પ્રૂવ કરવાની તક નથી મળતી. અને આ બધું ક્યાંથી આવશે? આપણા જ પોતાના ઇનર સર્કલમાંથી, ફર્સ્ટ સર્કલમાંથી. બહારના તો કોઈને કંઈ પડી જ નથી. જે છે ને ઇનરમાંથી જ આપણના દુશ્મનો પેદા થવાના અને આવવાના, ઊભા થવાના, આપણી સામે માથું ઊંચકવાના. એની સામે આપણે કેવી રીતે લડીએ છીએ એ આપણે જુઓ. અને એ આપણને વધારે ને વધારે ઇમોશનલી સ્ટ્રોંગ અને બધી રીતે મજબૂત કરવાની કોશિશ કરે છે. છોકરાઓને આપણે બીજું કંઈ શીખવાડીએ કે ન શીખવાડીએ, અહીંયા વિદુરજી ધૃતરાષ્ટ્ર સાથેના સંવાદની અંદર આપણને બધાને એ વસ્તુ કહે છે કે આપણે ભલે આઈક્યુથી સ્ટ્રોંગ કરીએ. પેલી છોકરી આર્યા સ્પેલ બીમાં આખા અમેરિકામાં નંબર 1 આવી અને પછી 5000 યુએસડી ગ્રીન નોટો, લીલી પત્તીઓ જીતી આવી. આઈક્યુ થી ભલે સ્ટ્રોંગ કરો વાલા ગુરુ કુટુંબીજનો, છોકરાઓને બહુ સરસ. ઈક્યુ થી પણ સ્ટ્રોંગ કરો, પીક્યુ થી પણ સ્ટ્રોંગ કરો. એચક્યુમાં 2 એચ લેવાના છે, એક હ્યુમરનો પણ એચ અને એક હ્યુમનનો પણ એચ. આ બધું હશે પણ એસક્યુ નહીં હોય ને, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. ખાલી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પૂરતો નથી. બહુ સરસ છે, થયું, મને જોઈને ખુશી થઈ, એને મળીને એની સાથે હાથ મિલાઈને ઓહો આપણે કોઈક જાણે ઇન્ટરનેશનલ સ્ટારને મળ્યા હોય એવી ફિલિંગ આવી. આઈક્યુની સાથે પીક્યુ ફિઝિકલ ક્વેશ્ચન્ટ, ઈક્યુ ઇમોશનલ ક્વેશ્ચન્ટ. આ બધી રીતે આપણે સ્ટ્રોંગ થવાની જરૂર છે. ભગવાનની દયાથી સંજોગો પણ એવા છે આપણી આજુબાજુ કે આપણે આ બધી રીતે મજબૂત થઈ શકીએ. પણ સૌથી પાયાનું છે એ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્ટ. જે દિવસે તમે આ તમારા જ પોતાના બાળકોમાંથી તમને શીખવા મળશે, કદાચ આપણામાં નહીં હોય ને તો જોજો. એને ગાડી બંગલા સાથે કોઈ લેવા દેવા જ નહીં હોય. તમે ભલે ગમે તેટલી લેમ્બો બતાડો કે તમે ફરારી બતાડો, એને તો રસ એ કે મને ખાલી અહીંથી ત્યાં જવું છે, એના માટે મને જે સીધું સાદું પહોંચાડી દે છે એટલું પૂરતું છે, એના માટે મારે લેમ્બોની ક્યાં જરૂર છે. પણ આપણને બધાને જેને દેખાડાની આદત છે જીવવાની, એને એમ હશે કે ના ના આમ મારો વટ પડવો જોઈએ. પણ જે દિવસે એનામાં એસક્યુ જાગી ગયો ને, પછી એ જ આપણને કહેશે, શું પપ્પા તમે આ બધાની મહત્વ વગરની વસ્તુઓને શું તમે એમાં જીવનનો વેડફાટ કરો છો?